આપણામાં તો વિશેષ એ છે કે આ પરમહંસોનું જીવન આટલું સારું હતું. પરમહંસો જે રીતના જીવ્યા છે એ બધું એમના મ્યુઝિકમાં રિફ્લેક્ટ થાય છે. એટલે ખાલી એવું નથી કે એ લોકોએ લખી દીધું છે. એમના જે જીવનમાં હતું અને એમને જે અનુભવ કર્યો એ બધું એમના સંગીતની અંદર આવ્યું છે. અમદાવાદની અંદર જે મ્યુઝિયમ છે આપણું સ્વામિનારાયણ મ્યુઝિયમ, એ જ્યારે થયું અને પછી બધી હસ્તપ્રત સ્કેન કરી પછી બહુ બધા પદ મળ્યા. એટલે શ્રીજી મહારાજ મધ્યના 48માં વચનામૃતમાં કીધું ને કે આવા સાધુ છે એને તો ઉઠીને દંડવત કરી એવું થાય છે. અને આવી રીતના જેને મૂર્તિનું ચિંતન છે તો એ તો અહીંયા છે, તો પણ અક્ષરધામમાં છે. તમે એક લૌકિક દ્રષ્ટિએ જુઓ તો પ્રેમાનંદ સ્વામી જેટલી વિદ્વત્તા પણ ઇમ્પોસિબલ છે કોઈની જોડે હોવી, કેમ કે એમણે ગરબી લખ્યા છે, એમણે ક્લાસિકલ બંદીશો લખી છે, એમણે ધ્રુપદ લખ્યું છે, એમણે ઠુમરી દાદરા લખ્યા છે, એમણે ગઝલો લખી છે. જય શ્રી સોના હરિભક્તો, આજે આપણા યુટ્યુબ પોડકાસ્ટ ઉપર સ્પેશિયલ એક ગેસ્ટ આવ્યા છે. એનું નામ છે યશભાઈ. બધા તો જાણતા હશે, આપણું એક ફેમસ ચેનલ છે સહજાનંદ ગાવે, જેના પ્રોડ્યુસર, ક્રિએટ, ઓનર છે એવા યશભાઈ આજે આપણા પોડકાસ્ટ ઉપર છે. એટલે ખૂબ ખૂબ આભાર યશભાઈ. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. તો મેની ઓફ આર લિસનર્સ બધાને એ જ બધું પૂછવું હશે કે કેવી રીતના તમે આ જર્ની ઉપર આવ્યા અને ક્યારે તમે આ યુટ્યુબ પ્રોજેક્ટ તમે શરૂઆત કર્યું અને એનું ઇન્સ્પિરેશન શું હતું? મીન ઇન્સ્પિરેશન તો મહારાજ ને પરમહંસો જ કહેવાય. આપણે તો કંઈ કરી શકીએ એવું નથી. પણ આઈડિયા કોવિડ વખતે આવ્યો હતો આવી રીતના કે હું ફ્લૂટ શીખતો હતો એ વખતે. પછી મેં કન્ટિન્યુ તો નહોતું કર્યું, પણ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ફ્લૂટ. અને એ વખતે મારા જે ફ્લૂટ ટીચર હતા એમની સાથે મારે બધા વાત થતી હતી રાગોની ને બધી. એના પહેલાં મને કંઈ ખ્યાલ નહોતો, કેમ કે ક્લાસિકલ કોઈ દિવસ શીખ્યો નહોતો. એટલે પણ આ બધું આપણે સત્સંગમાં સાંભળ્યું હોય, રાઈટ, કે પરમહંસોનું જીવન, પરમહંસોનું જે સંગીતમાં જે એમની સ્કિલ્સ હતી, એમની પ્રતિભા હતી, એટલે થોડો એ તો ખબર જ હતી કે આ બધું એમને અદ્ભુત કાર્ય કરેલું. પછી કોઈ દિવસ એમાં ડેપ્થમાં કંઈ રિસર્ચ કર્યું નહોતું, એટલે એટલો બધો આઈડિયા નહોતો. અને ક્લાસિકલ મ્યુઝિક જેમ મેં કીધું કે હું શીખ્યો પણ નથી અને એટલું સાંભળવામાં પણ આવ્યું નહોતું. પછી આમની સાથે જે વાત થતી હતી મારા ફ્લૂટ ટીચર સાથે, તે એમની જોડે આ ટોપિક નીકળ્યો કે અમારા સંપ્રદાયની અંદર પણ આવા પરમહંસો થયા છે જેમણે આવું બધું અદ્વિતીય કાર્ય કર્યું છે. એટલે એમણે કીધું કે જો આવું સારું તમારી જોડે સાહિત્ય હોય તો બધું બહાર આવવું જોઈએ. લાઈક બહુ બધું આવું એટલું બધું સારું હોય તો આ બધું બહાર આવે તો બહુ બધા લોકોને આનાથી પ્રેરણા પણ મળે. પછી અમે કીધું કે મને કંઈ આઈડિયા નથી. એટલે એમણે કીધું કે ઇન્ડિયાની અંદર બહુ બધા આવા ક્લાસિકલ આર્ટિસ્ટ હોય છે અને કેનેડામાં પણ હશે. તમે એ બધાને કોન્ટેક્ટ કરો, એ કદાચ તમને આ બધા લિરિક્સ તો આપણા પરમહંસોના લખેલા છે જ, પણ એને કોમ્પોઝિશન્સ કરે, એને ગાય, તો પછી આ બધું બહાર આવે તો બહુ બધા તમારા સંપ્રદાયમાં અને ઇન જનરલ પર ક્લાસિકલ કમ્યુનિટીને બહુ આમાંથી પ્રેરણા મળશે. એટલે પછી મેં એવું બધું સ્ટાર્ટ કર્યું હતું, હું ને મારા ફ્રેન્ડ 2 જણે. અને પછી મેં ઇન્ડિયા કોન્ટેક્ટ બધાને કરતા હતા. અને પછી આફ્ટર 1 યર અપૂર્વા ગોખલેજી છે, એમને ફર્સ્ટ ટાઈમ અમને લાગ્યું કે કંઈક સારું કોમ્પોઝિશન થઈને આવ્યું છે. એટલે પછી અમને થયું કે જો આટલું સારા ભાવનાથી બધા આર્ટિસ્ટ કરતા હોય, પછી આપણે જેટલા આપણાથી થાય પરમહંસોના બધા કરાવવા જોઈએ. અને એ લોકો પણ બહુ સારી ભાવનાથી કરી, તો એમને પણ એવું કંઈ પૈસાનું કે એવું કંઈ હતું નહીં. એમણે પણ બહુ સેવા ભાવનાથી કે આ બધા સંતોના કાર્ય કરેલું છે આ બધું, તો આપણે પણ એ રીતના કરીએ. પણ ઇનિશિયલી એવું કોઈ વિચાર નહોતો, કેમ કે ઇનિશિયલી તો બધા હોમ રેકોર્ડિંગ્સ આવે, એ લોકો વોટ્સએપ પર મને મોકલતા હતા બધું ઘરેથી જ રેકોર્ડ કરીને. તો અમને એવો આઈડિયા પણ નહોતો ને વિચાર પણ નહોતો કે કદાચ યુટ્યુબ પર આ બધું મૂકીશું. કારણ કે ફાઇનાન્શિયલી પણ જોવું પડે, આટલો મોટો પ્રોજેક્ટ કરવો હોય, બધા સિંગર્સને, આર્ટિસ્ટને બધું, પછી તમારે પ્રોડક્શન કરવું હોય તો પછી બધું જોવું પડે. એટલે ઇનિશિયલી તો એવું જ હતું કે આ બધું આ બધા આર્ટિસ્ટ જો મોકલશે તો અમે સાંભળતા હતા. અને જે લોકો આપણા સંપ્રદાયની અંદર સંગીત શીખતા હોય અને ગાતા હોય એ લોકોને અમે શેર કરીશું, એ લોકો મંદિરોમાં અને બધું મહારાજ આગળ ગાઈ શકે. પણ યુટ્યુબ પર મૂકવાનું કે
ચેનલ કરવાનો તો એ વખતે કોઈ ઇન્ટેન્ટ હતો નહીં. અમેઝિંગ ભાઈ. અને આ જે તમે થીમ ક્લાસિકલનું થીમ તમે ચૂઝ કર્યું બહુ સરસ. કારણ કે આમ જોવા જાય આ ટાઈમમાં, આ એજમાં, આ યુગમાં હવે બહુ કોઈ ક્લાસિકલ એવું બહુ રહ્યું નથી. ને ઇવન આપણે આપણા સત્સંગમાં જોઈએ તો ભજન ઘણા બધા છે, પણ કોઈ ક્લાસિકલ થીમ ઉપર બહુ ફોકસ કરે છે એવું સાવ ઓછું. જરાય બહુ દેખાતુંય નથી. તો તમે કેવી રીતના એ ક્લાસિકલ થીમ પિક કર્યું? રાઈટ. એકચ્યુઅલી અમારે તો કરવાનું મારી જોડે એવું હતું પણ નહીં કે મારે ચૂઝ કરવાનું છે કે પિક કરવાનું છે. કેમ કે અમે તો એ જ ડિસાઈડ કર્યું હતું લાઈક ડે 1થી કે પરમહંસોએ જે લખ્યું છે, હમ. જે પણ લખ્યું છે, પછી એ રાગોમાં લખ્યા હોય, અમુક ભજનો હોય, અમુક ક્લાસિકલ બંદિશ હોય, અમુક ઠુમરી હોય છે, બધા અલગ અલગ ક્લાસિકલ સેમી ક્લાસિકલના બધા પ્રકારો છે. એટલે અમે તો એ જ ડિસાઈડ કર્યું હતું કે જે પરમહંસોએ લખ્યું હોય આપણે એમાં જ કરાવવાનું. કેમ કે ઘણા બધા પરમહંસોના ગરબા પણ છે, ગરબી ભજનો પણ છે, અને ઘણા બધા આપણા પેલા પણ છે, લાઈક જે નોર્મલ ભજનો કહેવાય કે પછી છંદ કહેવાય. એટલે અમારું એવું જ હતું કે જે પરમહંસોએ ઓરિજિનલી જે ગાયું હતું અને જે ફોર્મમાં ગાતા હતા એ જ ફોર્મ મેન્ટેન કરવું છે. કેમ કે સંપ્રદાયમાં બીજું બધું તો થયેલું જ છે, લાઈક પરમહંસોના ભજનો લઈને થોડા મોડર્ન ટચથી એને ગવાયા હોય, કે પછી અત્યારે જે સેમી ક્લાસિકલનો ફોર્મ ચાલે છે એ ફોર્મમાં એને ગવાયા હોય. ખાલી એટલું જ હતું કે પરમહંસોએ જે ઓરિજિનલ ફોર્મ્સમાં એ વખતે જે ગવાતું હતું એ જ નહોતું ગવાયું. એટલે એના માટે જ આખો પ્રોજેક્ટ પણ એના માટે જ હતો કે એને ઓરિજિનલ ફોર્મ બધું બહાર આવે. અને સેમ થિંગ વિથ રાગ્સ, કે ઘણીવાર કેવું હોય કે ક્લાસિકલમાં જ કરાવતા હોય પણ પછી પરમહંસોએ લખ્યો હોય ઉપર કોઈ બીજો રાગ, અને જ્યારે તમે કોમ્પોઝિશન કરાવો કોઈ આર્ટિસ્ટ જોડે તો પછી એના પ્રમાણે રાગ થઈ જતો હોય, કે એને કદાચ એવું હોય કે હું આને યમનમાં ગઉં, ભોપાલીમાં ગઉં, પરમહંસોએ બિહાગમાં લખ્યો હોય. તો એવું પણ નહોતું કરવું અમારે, કે જે લખ્યું છે એઝ ઇટ ઇઝ એ જ થાય. એટલે મેન્યુસ્ક્રિપ્ટમાં જે હતું એ જ મેન્ટેન કર્યું હતું. એટલે અમે તો પિક નહોતું કર્યું એઝ સચ પ્રોજેક્ટ માટે. જે પરમહંસો લખીને ગયા છે એનું એ જ રાખવું હતું. સરસ. અને એક કોમ્પોઝિશન બનાવતા કેટલી વાર લાગે? નાઉ ઇટ ડિપેન્ડ્સ, એ આર્ટિસ્ટ પર છે. કેમ કે ઘણીવાર કેવું થાય કે આર્ટિસ્ટ ને ટાઈમ હોય ને એવું હોય તો કદાચ એક દિવસમાં 2-3 કોમ્પોઝિશન્સ પણ આવી જાય. અને ઘણીવાર કેમ કે આર્ટિસ્ટિક વર્કમાં આવું જ થાય, મૂડ ઉપર ડિપેન્ડ કરે, રાઈટ? અને એમને સમય પણ હોવો જોઈએ. એટલે એમ બહુ બધી વાર એવું થયું છે કે એક જ દિવસમાં 3-4 કોમ્પોઝિશન્સ અમને આપ્યા હોય કોઈએ, અને કોક વાર મહિનો પણ લાગે, 2-3 મહિના પણ થાય. કોકવાર એકવાર આવી ગયા પછી પણ 2-3 વાર રિવાઇઝ કરાવવું પડે. એટલે ઘણીવાર કેમ કે એ લોકો એમના સાઈડથી તો પરફેક્ટ જ હોય, પણ પછી આપણે શબ્દો પણ જોવાના હોય, રાઈટ? કે આપણા જે શબ્દોને ન્યાય મળે છે કે નહીં. એટલે ઘણીવાર એવું થાય કે કોમ્પોઝિશન બહુ સારું હોય ઇન ટર્મ્સ ઓફ રાગ, પણ શબ્દ જેમ કે પ્રેમાનંદ સ્વામીએ અંદર વિરહ વ્યક્ત કર્યો હોય, કે એની અંદર મહિમા દેખાડ્યો હોય, અને કોમ્પોઝિશન બહુ અલગ પ્રકારનું આવ્યું હોય, એમાં અલગ ઇમોશન્સ દેખાતા હોય, તો પછી આપણે કહેવું પડે કે સર કે મેડમ જેમણે કર્યું હોય કે બહુ સારું છે ઇન ટર્મ્સ ઓફ રાગ, તો આપણે કંઈ કહેવાનું ના હોય. પણ એક ઇમોશન્સ જે આ પદમાં છે એ કદાચ આ કોમ્પોઝિશનમાં નથી દેખાતા, તો તમે એકવાર કદાચ રિવાઇઝ કરીને આને થોડું વધારે એ એ જે ઇમોશન સ્વામી કન્વે કરે છે એનું એ જ પદ ગાવામાં પણ આવે તો વધારે સારું. એટલે એવું થાય, પણ યુઝ્યુઅલી તો એ લોકો પણ બહુ બધું જાણતા જ હોય છે આટલા વર્ષોથી એ લોકોએ કર્યું હોય એટલે. એટલે યુઝ્યુઅલી એ લોકો પણ શબ્દ સમજીને જ કોમ્પોઝિશન્સ કરતા હોય છે. પણ ડિપેન્ડ્સ, ઘણીવાર વાર લાગે, કોક વાર એક દિવસમાં પણ થઈ જાય. સરસ. અને તમારો મનગમતો રાગ કયો છે? રાગ તો બહુ બધા છે. આઈ થિંક ઘણા બધા રાગ છે. ઝીંઝોટી મને ગમે છે. તિલક કામોદ પણ ગમે છે. અમે બહુ બધી વાર આઈ થિંક સજાનંદ ગાવે પણ હમણાં રિલીઝ પણ કર્યો છે. બિહાગ પણ બહુ સારો રાગ છે. અને યમન પણ અદ્ભુત છે. આઈ થિંક યમન તો બહુ બધા લોકોને ગમતો હશે, જે ક્લાસિકલ કદાચ નહીં પણ બહુ જાણતા હોય, કેમ કે બહુ બધા
ઇન જનરલ પણ કોમ્પોઝિશન્સ, સોંગ્સ બધા યમનમાં બહુ હોય છે. પર્સનલી એવું મને લાઈક અમુક જે રાતના રાગો હોય છે સારા લાગે, કેમ કે જેટલું મેં સાંભળ્યું છે, બાકી તો બહુ બધા રાગ હોય છે. પણ ઓવરઓલ ઘણીવાર કેવું છે કોમ્પોઝિશન પર પણ ડિપેન્ડ કરે. લાઈક ઘણીવાર એવું હોય પર્સનલી 1-2 રાગ એવા છે જે મને નહોતા ગમતા, કે એવું થાય કે આ થોડા બહુ સેડ છે, બહુ ડાર્ક રાગ છે. પણ પછી એવા સારું કોમ્પોઝિશન્સ થઈને આવે તો પછી એનો એ જ રાગ આપણને સારો પણ લાગે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઘણીવાર કોમ્પોઝિશન પર. હમ. અને તમારું મનગમતું કીર્તન કયું છે? તમારું ફેવરેટ કીર્તન? આમાંથી લાઈક રિલીઝ કરે એમાંથી એમાંથી રિલીઝ કર્યા. હા. એ ચૂઝ કરવું બહુ અઘરું છે, પણ અમ, અત્યાર સુધીમાં થિંક મેં ઇનિશિયલી તો નિરખતમોય આનંદ હતું, જ્યારે આદિત્યભાઈએ ગાયું અમે એટલે જ ફર્સ્ટ રિલીઝ કર્યું હતું યમનમાં. અને કોમ્પોઝિશન પણ સારું છે, શબ્દો પણ બહુ સારા છે. પણ હવે એટલા બધા છે કે આમ ચૂઝ કરાયું રહ્યું નથી. પણ કેમ કે જે પણ આપણે કીર્તન સાંભળીએ તો એવું થાય કે આ પણ બહુ અદ્ભુત છે, આ પણ બહુ સારું છે. એટલે કોને આપણે કહીએ કે આ બેસ્ટ સારું છે, કે એવું ચૂઝ કરાયું રહેતું જ નથી, કેમ કે જેટલા પણ પરમહંસોએ લખ્યા છે ને કીર્તનો બધા અદ્ભુત જ છે. લાઈક આપણે આમ જોઈએ તો જે પણ એ લોકોએ જે ટોપિક લીધો છે કે ધારો કે શણગાર હોય, મૂર્તિના પદો હોય છે, કે પછી વિરહ હોય છે, વૈરાગ્યના હોય છે, અમુક ઉપદેશના હોય છે, જેટલા પણ હોય છે બધા અદ્ભુત જ હોય છે. એટલે આપણે એક સાંભળીએ અને બીજું ભૂલી જઈએ એવું હોય છે. હા. તો આ થીમ પ્રમાણે તમને હજી કયું મનપસંદ? તમને હજી વૈરાગ્યનું ગમે, ઉપદેશના કીર્તન ગમે, તો હજી મહારાજના મહિમાના, તો મૂર્તિના? તમને હજી શું ગમે કે જે તમે મહારાજ સાથે હજી કનેક્ટ થઈ શકો એમ? આઈ થિંક મૂર્તિના વધારે મને પર્સનલી વધારે ગમે છે. તો કદાચ તમે એવું જોશો પણ ચેનલ પર વધારે મૂર્તિના પદો છે અને ઉપદેશના ને બધા ઓછા છે. એટલે અગેન ઉપદેશના ને તો સારા જ છે, એમાં કંઈ પ્રશ્ન નથી. પણ આઈ થિંક મૂર્તિના પદોમાં શું છે કે એક શ્રીજી મહારાજનું જે વ્યક્તિત્વ, એમનું જે રૂપ, એમનું જે પણ મહારાજનું આપણે કહીએ બહુ વધારે સામે આવતું હોય છે. ઉપદેશના પદોમાં કેવું છે કે ઓલરેડી અગેન પરમહંસોના લખેલા અદ્ભુત છે, યુનિક છે, એક્સક્લુઝિવ છે બધા. પણ ઉપદેશના પદો તો આગળ પણ બધા ભક્ત કવિઓએ કરેલા છે. મૂર્તિના પદની અંદર શું છે કે એમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, કેમ કે બીજે બધે મૂર્તિના પદો એ જેમના જે ઈષ્ટદેવ હતા એ પ્રમાણે હોય, રાઈટ. જેમ કે આગળ તુલસીદાસજીના પદ હોય તો રામ ભગવાન માટે લખાયેલા હોય, સુરદાસજીના પદો હોય તો કૃષ્ણ ભગવાન માટે લખાયેલા હોય, સેમ મીરાબાઈના. આપણે ત્યાં જેટલા મૂર્તિના પદો લખાયા છે એ બધા મહારાજ માટે લખાયેલા છે. તેમાં એક શ્રીજી મહારાજની જે પર્સનાલિટી છે, શ્રીજી મહારાજનું જે નેચરલ જે સૌંદર્ય છે, શ્રીજી મહારાજની જે બધાની એમની જે પ્રતિભા હતી, એ બધું બહુ સહજ એમાં દેખાતું હોય. અને પરમહંસોએ આઈ થિંક એ જ યુનિક છે આપણા સંપ્રદાયમાં પણ, કે એમના માટે જે એમના ઉપાસ્ય ઈષ્ટદેવ હતા એમની સામે બેઠા હતા, રાઈટ, એમના પ્રગટ હતા. તો એટલે મૂર્તિના પદો પર્સનલી એટલે વધારે મને ગમે છે. પણ ઓવરઓલ તો બધા જ સારા છે. તો યશભાઈ, તમને સૌથી પ્યારા વાલા એવા જે સ્વામીજી તમને ઇન્સ્પાયર કર્યા હોય એ કોણ છે અને કેમ? એટલે પરમહંસોમાંથી ને આપણે જે કીર્તનો હા, આજે હા. ગાયા છે. શ્યોર. આઈ થિંક જો બધાના જીવન તો અદ્ભુત જ છે. આપણે જોવા જઈએ તો જેનું પણ આપણે જીવન જોઈશું તો આપણને એવું જ થશે કે આ ઇમ્પોસિબલ છે, હ્યુમનલી પોસિબલ નથી આવી રીતના જીવવું. પણ જો વધારે કંઈ સ્પર્શ થતું હોય પર્સનલી મને, તો પ્રેમાનંદ સ્વામીનું જીવન છે. કેમ કે પોતે મુસ્લિમ ફેમિલીમાંથી આવતા હતા અને શ્રીજી મહારાજે એમને કૃપા કરીને સાધુમાં અપનાયા. પણ એમનું મહારાજ પ્રત્યે એટલું બધું હેત હતું, જે તેમના પદોમાં દેખાય જ છે. પણ એમની જે
એ વખતેનો સમાજ પણ એવો હતો કે આટલું બધું જલ્દી એક્સેપ્ટ નહોતા કરતા. એ વખતે એટલું બધું આબડછેટ હતી તી બધી મર્યાદાઓ હતી તી કાસ્ટની ને બધી. તો એની અંદર કોઈ મુસ્લિમ ફેમિલીમાંથી આવે તો એમને પંગત જુદી પડતી હતી ને બધું. પણ અને બીજા ઘણા બધા ઇશ્યુઝ કદાચ એમને લાઈફમાં ફેસ કર્યા હશે, સાદો લાઈફમાં ને પહેલાં પણ. પણ એમના કીર્તનોમાં કે એમના જે જીવનની અંદર કોઈ દિવસ કમ્પ્લેન નથી. એમને ઓલવેઝ શરણાગતિ, ઓલવેઝ ગ્રેટિટ્યૂડ જ દેખાડ્યું છે કે ભાઈ શ્રીજી મહારાજે મને અપનાવ્યો, શ્રીજી મહારાજે મને પોતાના શરણમાં લીધો. તો આટલી બધું જીવનમાં હાર્ડશિપ્સ ફેસ કર્યા પછી આવા શબ્દો નીકળવા એ બહુ અઘરું છે. અને એ તો ઠીક, પણ મહારાજના જેટલા ભક્તો છે, મહારાજના જેટલા પરમહંસો છે, સાધુઓ છે, એમના પણ દાસ થઈને રહેવું છું, દાસ થઈને રાખો, એવી જે બધી એમણે માંગણી કરી છે, એ બધી બહુ અદ્વિતીય છે. કારણ કે કોઈને એમ આટલું બધું જો લાઈફમાં બધું સારું જ હોય ને તો આવી બધી વાતો કરવી સહજ છે. પણ જ્યારે આટલી બધી હાર્ડશિપ્સ ફેસ કરી હોય, સ્પેશિયલી તમે જ્યાં રહો છો ત્યાં જ, તો પછી આવા બધા શબ્દો ના નીકળે. તો પછી આવો મહિમા ભક્તોનો ના દેખાય. પછી એવું જ થાય કે ભાઈ મને તો શ્રીજી મહારાજ તમારા કરતાં બધા વધારે રાખે છે, મારે તમારી શું જરૂર છે. એવું એમણે કોઈ દિવસ એમના જીવનમાં, એમના કીર્તનોમાં, અને આટલું થયા પછી કોઈ કમ્પ્લેન નથી સ્વામીની, એ કોઈ પ્રશ્ન નથી. એમણે બહુ દાસ ભાવથી આખું જીવન વ્યતીત કરી. અને એટલે શ્રીજી મહારાજ મધ્યના 48માં વચનાવટમાં કીધું ને કે આવા સાધુ છે એને તો ઉઠીને દંડવત કરી એવું થાય છે. અને આવી રીતના જેને મૂર્તિનું ચિંતન છે તો એ તો અહીંયા છે, તો આ પણ અક્ષરધામમાં છે. એટલે અને છે એમનું, તમે કીર્તનો વાંચો, એમના પદો વાંચો તો તમને આઈડિયા આવે કે બહુ અલગ વ્યક્તિત્વ છે, આવું ઇમ્પોસિબલ છે. અને ઓવરઓલ જોઈએ ને તો પણ ક્લાસિકલની અંદર એમના જેટલું, બધા વિદ્વાન જ હતા, આપણે એવું કહી ના શકીએ. પણ તમે એક લૌકિક દ્રષ્ટિએ જુઓ તો પ્રેમાનંદ સ્વામી જેટલી વિદ્વત્તા પણ ઇમ્પોસિબલ છે કોઈની જોડે હોવી. કેમ કે એમણે ગરબી લખ્યા છે, એમણે ક્લાસિકલ બંદીશો લખી છે, એમણે ધ્રુપદ લખ્યું છે, એમણે ઠુમરી દાદરા લખ્યા છે, એમણે ગઝલો લખી છે. અત્યારે પણ કેવું છે કે કોઈ એક વસ્તુમાં, જેમ કે ધ્રુપદ સિંગર હોય તો એ ધ્રુપદ જ ગાય, એ પછી ખ્યાલ બંદીશો ના ગાય. અને ખ્યાલ ગાવાવાળા ધ્રુપદ ના ગાય, અને ખ્યાલ ગાતા હોય પછી ઠુમરી ના ગાય. હવે આ બધું ગાય છે, અને એવું નથી કે ગમે તેમ લખી દીધું છે. આપણે જો એના લિરિક્સ તમે સ્ટડી કરો તો તમને લાગે કે યાર આ પાકે પાયા ધ્રુપદ અને આના બીટરમાં બેસે એવી જ વસ્તુ છે. એટલે ઠુમરી દાદરા તમે વાંચો તો તમને થાય કે આ એકદમ ઠુમરી દાદરાને અનુરૂપ જ લિરિક્સ છે. એટલે એ તો મહારાજની કૃપાથી જ આ બધું આવે, આ કંઈ બાકી બીજામાં હોય નહીં. પણ જે પણ હતું, લૌકિક દ્રષ્ટિએ જુઓ અને અલૌકિક પારલૌકિક દ્રષ્ટિએ જુઓ તો એમનું વ્યક્તિત્વ તમને બહુ સ્પર્શી જાય એવું છે. એટલે પહેલેથી જ જ્યારે સ્ટાર્ટ કર્યો તો પ્રોજેક્ટ, ત્યારથી જ પ્રેમાનંદ સાંઈના ઉપર વધારે જ મને એવી રીતના જોડાણ છે. પણ બાકી પણ જેટલા પરમહંસોને તમે જુઓ, કોઈ ઓછું તો છે જ નહીં એમાં. બધા આમ ઓવરઓલ જોવા જઈએ તો બધા મહારાજના જ એકાંતિક બધા મુક્તો છે. એટલે એમાં કોઈ ઓછું અધિકો હોય નહીં. પણ પ્રેમાનંદ સાંઈનું જીવન મને વધારે ટચ કરે છે કે આટલું બધું થયા પછી પણ આવી રીતની દાસભાવ, આવી રીતનો મહિમા, આટલું બધો મહારાજ પ્રત્યે પ્રેમ રાખવો બહુ અઘરી વસ્તુ છે. એટલે પણ તમે જોશો તો એમના કીર્તનોમાં પણ આ બધું રિફ્લેક્ટ થાય છે જ. વિશેષ તો આપણે તો એ જ પ્રાર્થના કરીએ કે આવું આપણું પણ જીવન થાય. આપણે જો એમના કીર્તનો સાંભળીએ છીએ તો. પણ આઈ થિંક ઇટ્સ પ્રેમાનંદ સાંઈ. અમેઝિંગ ભાઈ. અને હમણાં જેમ તમે કીધું કે આ યુટ્યુબ ચેનલ તમે કરો છો, તો એમાં તમે બધું બેલેન્સ કરવું પડે. જેમ તમે કીધું કે ફાઇનાન્સનું તમે બેલેન્સ કરવું પડે, વિડીયો પ્રોડક્શનનું બેલેન્સ કરવું પડે, અને તમારું લાઈફ હોય, કામનું હોય, એ બધું બેલેન્સ કરવું પડે. તો કદાચ બધા ઓડિયન્સને ખબર નહીં હોય, તો તમે આ જે મ્યુઝિકનું ચેનલ કરો છો યુટ્યુબનું, એ તમારું ફૂલ ટાઈમ જોબ છે, તો તમે એ તમારું સાઈડ જોબ છે, તો બસ હોબીઝ છે? એના ફૂલ ટાઈમ તો નથી જ. કેમ કે આઈ મીન ઓફકોર્સ આ તો સેવાનું જ કાર્ય છે. એટલે આમાં ફૂલ ટાઈમ તમે કરી ના શકો એ રીતના કે આમાંથી કંઈ આપણે મોનેટરી બેનિફિટ્સ તો કંઈ લેવાના હોતા નથી. આમાં એવું જ હતું કે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તો કોવિડ હતો, એટલે બહુ ટાઈમ હતો. એટલે એ વખતે, અને આઈ થિંક એ વખતે આર્ટિસ્ટને પણ બહુ ટાઈમ હતો, કેમ કે બધા ઘરે હતા.
એટલે એ વખતે બહુ બધા રેકોર્ડિંગ્સ જે એટલા અમે કરાવી શકતા હતા બધા થઈ ગયા હતા. હવે શું છે કે બધું હોય, ભણવાનું પણ હોય, સાથે જોબ પણ હોય, બીજું બધું હોય. પણ હવે બધું સિસ્ટમ સેટ થઈ ગઈ છે ઇન્ડિયામાં પણ. એ લોકોને પણ આઈડિયા છે કે શું કરવાનું છે. એટલે બહુ આપણે એની પાછળ ટાઈમ આપવાનો બહુ થતો નથી. વીકમાં થોડો ટાઈમ 1-2 દિવસ થાય કે કંઈક રિલીઝ કરવાનું હોય તો 1-2 લોકો જોડે વાત કરવી પડે. વિડીયોઝ કરવા પણ વિડીયોઝ પહેલાં હું ઇન્ડિયા કરાવતો હતો. હવે તો હું જાતે જ કરું છું. કેમ કે એમાં શું થતું હતું કે વિડીયોઝમાં ઘણીવાર બહુ ટાઈમ લાગે અને ઘણીવાર અ, એ લોકોને સમય ના હોય, આપણે ટાઈમે રિલીઝ કરવાનું હોય. એટલે એ બધું થાય. પણ હવે શું છે, બધા જોડે 2-3 વર્ષથી આપણે કોન્ટેક્ટમાં છું. એટલે હવે એ લોકોને પણ બધું આઈડિયા છે કે એક્ઝેક્ટલી કેવી રીતના બધું કરવાનું છે. એટલે હવે બહુ ટાઈમ એવી રીતના બહુ સ્પેન્ડ કરવાનો થતો નથી. બહુ ફોલોઅપ કરવું પડે ને એવું બધું. ખાલી મિક્સિંગ માસ્ટરિંગ કરાવવાનું હોય અને ખાલી રિલીઝ કરવાનું હોય ત્યારે 1-2 દિવસ આપણે અ, આપવા પડે. બાકી તો બેલેન્સ થઈ જાય છે ઇઝીલી. સરસ. તો હવે તમારું ફ્યુચરમાં તમારું શું પ્લાન છે? 5 વર્ષ તમે જોવા જાઓ, તમારું એવું કંઈ વિઝન છે કે આ ચેનલને તમે ક્યાં લઈ જાવું છે? હજી શું કરવું છે? એકચ્યુઅલી મારે એવું હતું ઇનિશિયલી કે આ બધું જો થાય, જેમ કે આઈ થિંક તમને ખ્યાલ પણ હશે કે કોન્સર્ટ કર્યો હતો અમદાવાદની અંદર હા. લાસ્ટ યર માર્ચની અંદર. એટલે મારે એવી ઈચ્છા હતી કે જો આ થોડું વધારે ગ્રો થાય તો પછી આપણે આવા કોન્સર્ટ્સ કરી શકીએ, લાઈવ કોન્સર્ટ્સ કે જેની અંદર આપણા બધા સત્સંગીને બધા આવે અને આ બધા જે મહારાજના પરમહંસોના બધા જે પદ છે એ બધા ગવાય. એટલે એ તો એક છે જ કે ફ્યુચરની અંદર જેટલું આ ગ્રો થાય તો પછી આપણે આગળ આવા કોન્સર્ટ્સ ને બધું કરીએ જેનાથી આ બધું વધારે બહાર આવે. અને આ વસ્તુ છે જ આપણે તો સંપ્રદાયમાં કહેવાય પણ છે કે બી આ શબ્દો જેના કાને પડશે તો જાણે જાણે પણ એનું સારું જ થવાનું છે, એનો મોક્ષ જ થશે. એટલે આમાં તો જેટલું આ બહાર આવે એટલું બધાના માટે સારું જ છે. પણ ઇન ટર્મ્સ ઓફ ચેનલ તો હવે મારા જે કરે, કેમ કે આમાં કેવું છે, ક્લાસિકલની પણ એક બહુ જ નીશ ઓડિયન્સ છે, રાઈટ? એમાં કંઈ અ, બહુ બધા લોકો સાંભળે કે એવું હોતું નથી. એટલું બધું પોપ્યુલર લાઈક ઇવન વિથિન ક્લાસિકલ આ તો એનામાં પણ અંદર ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનું મ્યુઝિક થઈ ગયું. પણ ક્લાસિકલ પણ સાંભળવાવાળા ઇન જનરલ બહુ ઓછા લોકો છે પ્યોર ક્લાસિકલ સાંભળતા હોય. અને આપણે જે કરાવીએ છીએ બધું પ્યોર ક્લાસિકલ જ છે. એટલે આપણે કંઈ કહી ના શકીએ આમાં કે ચેનલનો ગ્રોથ કેટલો થઈ શકે. અને આમાં આશય પણ એવો જ હતો આપણો કે આ બધું ખાલી પરમહંસોનું અને મહારાજના જે બધા મહિમાના બધા મૂર્તિના કીર્તનો છે બહાર આવે. અમે એવું બહુ એ વખતે પણ વિચાર્યું નહોતું કે કેટલો ગ્રોથ થશે. ઇનિશિયલી તમે વિચારતા હતા કે કદાચ 500-600 સબસ્ક્રાઈબર્સ થાય તો પણ ઘણું છે. કેમ કે બહુ ઓછા હોય સાંભળવાવાળા. ઇવન સત્સંગની અંદર પણ લાઈક નોર્મલ ભજનો તો બધા સાંભળતા હોય, ગાતા હોય. તો ક્લાસિકલ સાંભળવાવાળું ઓડિયન્સ બહુ ઓછું હોય. કેમ કે બધાને એમાં ઇન્ટરેસ્ટ પણ ના પડતો હોય. એટલે હોપફુલી આ બધું ગ્રો થાય તો વધારે લોકોને એનો લાભ મળે. અને અમે પણ પછી એ રીતના વધારે બધું રિલીઝ કરી શકીએ. પણ ફોર નાઉ તો એ જ છે કે જો આગળ ફ્યુચરમાં બધું વધારે ગ્રો થાય તો કોન્સર્ટ્સ ને બધું લાઈવ કોન્સર્ટ્સ ને બધું થઈ શકે. કેમ કે એસેન્શિયલી આ ક્લાસિકલ આર્ટિસ્ટ પણ બધા લાઈવ કોન્સર્ટ્સ માટે જ પરફોર્મ કરતા હોય છે યુઝ્યુઅલી. હવે આપણો કેસ એવો હતો કે આપણે પહેલાંથી લાઈવ કરાયું હતું નહીં, કેમ કે ઓડિયન્સ બિલ્ડઅપ થાય તો પછી આપણે આ બધું લાઈવ કરી શકીએ. એટલે ફ્યુચરની અંદર જો એવી ઓડિયન્સ હોય તો આપણે યુટ્યુબ પર તો બધું છે જ, પણ લાઈવમાં પણ આ બધું લઈ જઈ શકીએ. અને યશભાઈ, મને ખબર છે કે આપણા ચેનલ ઉપર કૌશિકાજી ચક્રવર્તીજી આપણા ચેનલ ઉપર આવ્યા હતા અને શી ડીડ અ બ્યુટીફુલ ભજન એઝ વેલ. અને આમ જોવા જાવ ઇન્ડિયામાં શી ઇઝ અ વેલ પ્રોફેશનલ, વેલ રિનાઉન્ડ સિંગર. તો એ કેવી રીતના તમે એવા વ્યક્તિને તમારા ચેનલ ઉપર આવ્યા? અને મસ્ટ હેવ બીન અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર યુ કે આવા સરસ સિંગર આ ચેનલ ઉપર આવ્યા. ને એવું નથી કે બીજા સિંગર સરસ નથી, બધા યે અમેઝિંગ છે. પણ આ તો આખા ઇન્ડિયામાં બધા
ને ખબર છે કે આ કોણ છે આ સિંગર? ડેફિનેટલી અમે પણ બહુ થેન્કફુલ છીએ એમના પર કે એમણે આ કરી ચેનલ માટે. અગેન મહારાજની કૃપાથી જ થયું છે. પણ અમે અપ્રોચ કર્યો હતો લોંગ ટાઈમ બેક લાઈક કોવિડ વખતે એમને અ, અને મેં કીધું હતું પણ કે અમારું ફાઇનાન્શિયલ એટલું સ્ટ્રોંગ નથી કે કદાચ એમની જે પ્રોફેશનલ ફીઝ અમે અફોર્ડ કરી શકીએ. એટલે એ વખતે તેમણે કંઈ મને બહુ જવાબ નહોતો આપ્યો. એમણે કીધું કે હમણાં હું બિઝી છું, પછી મને સમય હશે તો કરીશ. પણ પછી એક દિવસ એમનો જ સામેથી એમના જે આસિસ્ટન્ટ છે એમનો મને મેસેજ આવ્યો હતો. એટલે એમણે મને કીધું હતું કે આવી રીતના હવે રેડી છે તમે બધા જે મેં એમને લિરિક્સ પહેલેથી મોકલાયેલા 5-6 લિરિક્સ. મેં કીધું મેડમ આમાંથી તમે જે કરી શકો એ. અને પછી એમને પોતાની જ ઈચ્છા થઈ. એટલે એમના હસબન્ડ છે એમને કોમ્પોઝિશન્સ કર્યા બધા. પાર્થા સારથી દેશિકન એમને કોમ્પોઝિશન કર્યા અને એમને પછી બધા પ્રિપેર પણ કર્યા. એટલે પછી એમનો જ એક દિવસ સામેથી કોલ આવ્યો અને એમને પછી મને કીધું કે હવે હું રેડી છું તો રેકોર્ડ કરીશ. એટલે મને તો પહેલાં અમે તો એક્સપેક્ટ જ નહોતા કરતા કે આવું થશે કદાચ. એમને હતું કે અપ્રોચ તો બહુ બધા આર્ટિસ્ટને આપણે કર્યો હતો એ વખતે, પણ બધામાં પછી પોસિબલ નહોતું થતું અને બધા એટલા બિઝી હોય એમનું સ્કેડ્યુલમાં કે બધા માટે. અને આ બધા કેવું છે કે લિરિક્સ નવા છે, કોમ્પોઝિશન્સ નવા કરવા પડે, શીખવું પડે. આપણા શબ્દો પણ લાઈક નોર્મલી હવે અત્યારે જે ગવાતું હોય બધા શબ્દો બહુ મિક્સ હોય છે. ઘણીવાર હિન્દી હોય છે, સિમ્પલ હિન્દી હોય છે. હવે આપણા પરમહંસોએ લખેલું બધું બ્રજ ભાષામાં છે. તો ઘણીવાર શબ્દો પણ બધાને અઘરા પડતા હોય કેમ કે હવે એવું બહુ ગાવામાં આવતું નથી. એટલે બધી રીતના તૈયારી કરવી પડે. એટલે પછી એમને તો કીધું કે ના હું રેડી છું. એમને થયું કે આ તો બહુ સારું કહેવાય. એટલે પછી એમણે કર્યા. આઈ થિંક 5 રેકોર્ડ કર્યા છે એમણે. અમે 3 રિલીઝ કર્યા છે, બીજા બાકી છે. એટલે હવે સૂન બધા રિલીઝ કરીશું. પણ બહુ સારો કર્યો એમણે. તો છે જ એમનું તો હવે શું કહેવું આપણે, એટલું બધું સારું એમનું છે. બધે ઇન્ટરનેશનલી હવે એમનું નામ છે અત્યારે. એટલે અમને પણ એ વખતે વિશ્વાસ નહોતો થતો કે આ કરશે, કે આ એકચ્યુઅલી થઈ રહ્યું છે. પણ મહારાજની કૃપાથી બધું થઈ ગયું અને ઇટ્સ અમેઝિંગ કેમ કે આ એકવાર થયું એ થયું. હવે કદાચ ફ્યુચરમાં પોસિબલ પણ નહીં થાય. કેમ કે હવે એકચ્યુઅલી હવે વધારે બિઝી છે. કેમ કે અમે જ્યારે કરાયું ત્યારે તો ઓલરેડી એમનું નામ હતું જ. પણ હવે તો એ બધા ઇન્ટરનેશનલ બધા વર્કમાં ઇન્વોલ્વ છે. એમને ન્યૂયોર્ક આવવાનું થતું હોય છે બધું. એટલે જો થોડું મોડું થતું ને તો કદાચ એ પોસિબલ ના થતું. પણ મહારાજની જ ઈચ્છા હશે એટલે થઈ ગયું. પણ હા, એ બહુ મોટું કાર્ય થયું. કેમ કે એ બીજું બધું તો બરાબર છે કે એમના લીધે ચેનલમાં લોકોને થાય કે આટલા મોટા આર્ટિસ્ટ આવ્યા. પણ એમની સ્કિલ્સ પણ છે એવી. એમનું તૈયારી પણ એવી છે. કદાચ અત્યારની તારીખમાં એમના જેટલું તૈયારીવાળું કામ બહુ ઓછાનું હશે. યંગ છે કમ્પેરેટિવલી ક્લાસિકલમાં, પણ એમનું જે રીતની આ તૈયારી છે ગાવામાં ને એ બધું એ બહુ અદ્ભુત છે. એ તો બધા માને છે. એટલે જ એમનું નામ પણ છે. એ તો અદ્ભુત જ થયું હતું. અમે એક્સપેક્ટ નહોતા કરતા કે આવું થશે. કેમ કે અમે બહુ વખતથી ટ્રાય કરતા હતા. પણ હવે મહારાજની ઈચ્છાથી એમણે સામેથી જ કર્યું. સારું ભાઈ. અને બીજો પ્રશ્ન એ હતું કે જો આપણે રોજના જેમ તમે પહેલાં કીધું કે આપણા રોજના કીર્તન છે વંદુ સહજાનંદ હોય તો ગરબીના રાસ હોય, જેમ વાલા રૂમઝૂમ હોય તો મને પ્યારી લાગે મૂર્તિ તમારી. તો એવા જે કોમ્પોઝિશન છે એ ક્લાસિકલમાં તમે કદાચ ફ્યુચરમાં થઈ શકે એવું સ્ટાઇલના રેકોર્ડિંગ? માસ ઓડિયન્સ સુધી પહોંચાડવાની હોય જેમ કે ચેષ્ટાના પદ છે કે પછી આપણે આજ મારે ઓરડેમાં જે ઉપદેશના ભાગ છે તો એ પરમહંસે બહુ સિમ્પલ રાખ્યો છે. કેમ કે જેટલો કોમ્પ્લેક્સ કરે ને તો એ પછી ઓડિયન્સ બધા માસ ગ્રુપની અંદર ના પહોંચી શકે. હવે જે ક્લાસિકલના બધા પદ છે એની અંદર મૂર્તિની વર્ણન હોય તો દેટ્સ ફાઇન. પણ એની અંદર જો બહુ ઉપાસનાલક્ષી વાતો હોય ને બધી બહુ જ મહિમાવાળી વાતો હોય જે બધા સુધી પહોંચાડવાની હોય તો પછી એ પહોંચી ના શકે. કેમ કે ક્લાસિકલ પદો બધાના મોઢે ચડે નહીં ઇઝીલી અને અઘરું થઈ જાય ગાવાનું. એટલે મને લાગે છે કે જે અમુક જે પદો પરમહંસોએ લખ્યા છે જે ફોક ટ્યુન્સમાં રાખ્યા છે એ હિસાબથી કે બી આ બધા ગાઈ શકે
એને બધા માણી શકે. અને ક્લાસિકલની અંદર પછી આખું એક અલગ સ્ટ્રક્ચર થઈ જાય છે લિરિક્સનું ને બધું. ગુજરાતીની અંદર પણ છે, એવું નથી કે નથી, પણ બહુ ઓછા છે કે જે રાગ બેઝડ કર્યા હોય. હા. તો લગભગ એ જે ક્લાસિકલના ભજન્સ છે હજી હિન્દી અને લેંગ્વેજમાં છે, રાઈટ? હિન્દી વ્રજ મિક્સ છે. અમુક ઉર્દુ પદો પણ ખાલી પ્રેમાનંદ સ્વામીના મળે છે. અને એ બધા ઉર્દુ પદ જે છે એ બધા એ પણ પૂરું ઉર્દુ નથી, મિક્સ છે. અમુક પંજાબી ભજનો પણ છે પ્રેમાનંદ સ્વામીના. વાહ! પણ એ બધા રાગ બેઝ છે. એ બધામાં રાગ લખ્યા છે, ક્લિયરલી મેન્શન કર્યું છે. અને ગઝલો પણ છે પ્રેમાનંદ સ્વામીની. 4-5 ગઝલ છે. રેખતા કરીને એક ફોર્મ આવે છે, એ પણ છે. હવે એક્ઝેક્ટલી ખબર નથી કે રેખતા શું છે. અત્યારે આપણે જો સર્ચ કરીએ તો રેખતા ઉર્દુ પોએટ્રી કે ઉર્દુ કવિતા એવું કહેવાય છે. મોસ્ટ લાઇકલી એ વખતે કોઈ ફોર્મ હશે આવું સૂફી સંગીતનું કે કંઈક કે જેમાં આવું બધું ઉર્દુ ને બધું મિક્સ આવતું. એ બધાએ લખ્યું છે એકચ્યુઅલી. બ્રહ્માનંદ સ્વામીએ પણ લખ્યું છે, દેવાનંદ સ્વામી પણ લખ્યું છે. બહુ બધા પરમહંસોએ લખ્યું છે. પણ અમુક ફોર્મ્સ એવું થઈ ગયું છે કે હવે બધા અપ્રચલિત થઈ ગયા છે. કોઈને ખબર નથી એક્ઝેક્ટલી શું છે. અમુક હજી પણ એક્ઝિસ્ટ કરે છે. એટલે પણ ગુજરાતી બહુ સિમ્પલ છે. જેટલા પણ પદ છે મોસ્ટલી ગરબીમાં કે ફોક ટ્યુન્સમાં લખાયા છે. રાગમાં છે નથી એવું નહીં, પણ ઓછા છે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે રાગોમાં લખ્યા પણ છે તો રાગ બેઝડ આપણે હોય છે ને ઘણા કોમ્પોઝિશન કે રાગ ખમાજની ગરબી હોય, રાગ ભૈરવીની ગરબી હોય. તો એનો જે ચલન હોય જે એ તો ગરબા જેવી જ હોય. ગરબીઓ જે આપણે ભજનો જે ગવાય છે પણ ભૈરવી બેઝડ હોય એવું વધારે લાગે છે. જેવું પ્રોપર ભૈરવીની બંદિશો જે છે ક્લાસિકલની અંદર એવા ગુજરાતી ભજનો નથી. હવે આ જે તમે બધા કીર્તન તમે શોધો છો એ ક્યાંથી તમે મળે છે? આપણે બ્રહ્માનંદ કાવ્ય હોય, પ્રેમાનંદ સ્વામીના કાવ્ય એમાંથી જ મળે છે? પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ને 2 પબ્લિશ છે. બ્રહ્માનંદ કાવ્ય ભાગ 1 ને 2 પબ્લિશ છે. મુક્તાનંદ કાવ્ય પણ પબ્લિશ છે. મૂળ સંપ્રદાયમાંથી જ બધા પબ્લિશ છે. અવધ કીર્તનાવલી, અવધ પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજના જે બધા પદ છે એ બધા અમદાવાદ મંદિર આપણે કાલુપુર મંદિરથી બધું પબ્લિશ છે. એટલે બહુ બધા તો પબ્લિશ્ડ છે જ ઓલરેડી. અને બીજા તો બહુ એમના સૌજન્યથી આશીર્વાદથી મળ્યા છે. આપણે મોટા મહારાજશ્રી અમદાવાદ દેશની અંદર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ. તો એમની જોડે મ્યુઝિયમની અંદર ઘણા બધા પદો છે અત્યારે પણ. તો અમુક પદો જે અવેલેબલ નથી બહાર એ પછી મારે એમની સાથે કોન્ટેક્ટ કર્યો હતો અને બહુ કૃપા કરીને એમણે અમુક પદો આપ્યા. અને વેરી થેન્કફુલ કે કેમ કે બહુ ઓછા લોકો આ બધું શેર કરતા હોય છે. બધા જોડે હોય પણ બહાર ના આવ્યું હોય અને આવું શેર કરવું બહુ બધા માટે પોસિબલ નથી હોતું. પણ એમની વિશાળ ભાવના છે આવી. અને એમને કોઈ પોતે પણ ક્લાસિકલમાં બહુ ઇન્ટરેસ્ટેડ છે. એટલે એમને વાત કરી હતી ત્યારે એમણે કીધું કે બહુ સારું છે આ બધું થઈ રહ્યું છે સંપ્રદાયમાં. એટલે એમની જોડે જે અમુક પદો હતા જે બધા પ્રચલિત નથી પણ બહુ ઓછા છે એવા. કેમ કે ઓલરેડી પરમહંસોના પદ તો બધા રિલીઝ થઈ જ ગયા છે બહાર. ગવાતા લખી એ વસ્તુ જુદી છે પણ કાવ્યોમાં બધું આવી ગયું છે. લાઈક રિલીઝ થઈ ગયું છે. તમે જોશો તો આ બધા બ્રહ્માનંદ કાવ્ય, દેવાનંદ કાવ્યમાં 1200 પ્રેમાનંદ સ્વામીના તો 5000 પદ રિલીઝ છે કે પબ્લિશ થયેલા છે બધા. પછી બ્રહ્માનંદ સ્વામીના પણ કદાચ 2000 જેવા પદ પબ્લિશ થયેલા છે. એટલે એ બધા છે જ. કદાચ એટલું વાંચવામાં ના આવતું હોય બધાનું. એટલે જે કીર્તનાવલી હોય છે દરેક સંસ્થાની કે દરેક સંપ્રદાયમાં જે કીર્તનાવલી એની અંદર તો જે પ્રચલિત ભજનો હોય ને જે રેગ્યુલર બેસિસ પર ગવાતા હોય એટલા જ ઇન્ક્લુડ કર્યા હોય. કેમ કે બધા ઇન્ક્લુડ કરે તો કીર્તનાવલી તો કદાચ 5-6 હજાર પાનાની થઈ જાય. કેમ કે કેટલા બધા કીર્તનો છે. એટલે એની અંદર તો જે ફેમસ હોય ને જે બધાને આવડતા હોય, જે બધા જાણતા હોય એ જ પદો અંદર હોય છે. અને મોસ્ટલી તો ગુજરાતી પદ જ હોય છે. હિન્દી તો થોડા ઓછા હોય છે. એટલે બીજું બધું જે છે એ આ કાવ્યોમાં છે. હમણાં રિસન્ટલી જ વડતાલમાંથી પણ મુક્તાનંદ કાવ્ય અપડેટ કરીને એ લોકોએ રિલીઝ કરી. તો એની અંદર અમુક પદ જે પહેલાં નહોતા એ પછી મળ્યા. કેમ કે અત્યારે વડતાલની અંદર પણ તમે જાણતા હશો કે બધું મ્યુઝિયમનું કામ થાય છે. એની અંદર ઘણું બધું સ્કેન થાય ને તો બધું મળે.
હવે ઘણા પદ એવા હોઈ શકે કે હજુ આપણને નથી મળ્યા, સંપ્રદાયની લાઇબ્રેરીમાં બધે પડ્યા હોય. હવે એ બધું સ્કેનિંગ થાય ને ત્યારે જ બહાર આવે. જેમ કે અમદાવાદની અંદર જે મ્યુઝિયમ છે આપણું સ્વામિનારાયણ મ્યુઝિયમ, એ જ્યારે થયું અને પછી બધી હસ્તપ્રત સ્કેન કરી પછી બહુ બધા પદ મળ્યા. એમાંથી ઓલરેડી પ્રેમાનંદ સ્વામીના તો મેં કીધું એટલા 7,000 પદ તો છે જ. પછી બીજા 200-300 ખાલી હોળીના પદો મળ્યા. બધા હિન્દી જ છે, હિન્દી વ્રજમાં. પણ બધું સ્કેન થાય પછી એક્ઝેક્ટ આપણને આઈડિયા પછી આવે. કેમ કે બધું એટલું બધું જોડે હોય બધું કાવ્યમાં, એટલે આપણે બહુ કંઈક કહી ના શકીએ કેટલું છે શું નથી. સિમિલરલી આપણને આમ ખબર છે કે દયાનંદ સ્વામીના 1-2 ભજનો આપણે બહાર સાંભળીએ છે. પણ ત્યાં આગળ કેટલી બધી આપણી સંસ્થાની સંપ્રદાયની બધી જે લાઇબ્રેરીઝ છે એની અંદર બહુ બધા પડ્યા છે. મંજુ કેશાનંદ સ્વામીના પણ અત્યારે આપણી જોડે બહાર જેમ કે અમુક સંતો છે ને ફેમસ છે. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, તો એ લોકોના બહુ બધા કાવ્યો અને બહુ બધી કીર્તનો બહાર છે. પણ અમુક સંતોને એટલા બહાર નથી આવ્યા હજી. લખ્યા તો એ લોકોએ પણ એટલા જ હશે કદાચ, એટલા બધા નહીં લખ્યા પણ 2-3 હજાર તો બધાએ લખ્યા જ છે. આપણે આમ ઓવરઓલ જોઈએ તો. તો હવે એ બધા લાઇબ્રેરીઝમાં હોય પણ બહાર નથી આવ્યા અત્યારે. એટલે એ બધું સ્કેન થાય પછી બહાર આવે. પણ ઓલરેડી અત્યારે જે બહાર છે ને એ જ 25,000 ઉપર છે. જે આપણને મળે છે, રાઈટ? એટલે રાવ એક લાઈફ ટાઈમમાં તો એ પૂરું થાય એવું પણ નથી. પણ આમાં શું છે કે જો આપણને જેટલા મળે ને પદ, અમુક નવા પરમહંસોના પણ મળે છે. જેમ કે આપણે કુંડળથી અમુક પ્રકાશન થયા છે. ધર્માનંદ સ્વામીના પદ છે, જ્ઞાનાનંદ સ્વામીના પદ છે, ધ્યાનાનંદ સ્વામીના, ત્યાગાનંદ સ્વામીના પદ છે. તો આપણને શું એક આપણી તો એ જ ઈચ્છા રહે કે મહારાજના પરમહંસોનું જેટલું સાહિત્ય બહાર આવે એટલું સારું જ છે. અને આ બધા પરમહંસોનું જીવન પણ એવું હતું. એટલે આપણને થાય કે આપણે 5 કરાવતા હોઈએ તો એક 6th કોઈ નવા સંત જે આપણને મળ્યા છે એમનું એડ થઈ જાય તો શું વાંધો છે, રાઈટ? એટલે જેટલું મળે એટલું સારું જ છે. પણ હવે બધું લાઇબ્રેરીઝમાં છે એટલે બધું તો એક્સેસ થઈ શકતો નથી. પણ બહુ બધા હેલ્પ કરી, છતાંય આપણા મંદિરોમાંથી બધા સંતો એને બધાએ બહુ હેલ્પ કરી. પણ અગેન એમને પણ બધી ખબર ના હોય કેમ કે બધું અંદર જઈને સ્કેન કરીને જોવું પડે. પણ છતાંય અત્યારે ઘણા બધા એવા પદ મળ્યા. અગેન બધા આપણા જે મંદિરોમાં જે જૂના હસ્તપ્રતો છે એમાંથી જ મળ્યા કે જે અત્યારે બહાર પબ્લિશ નથી. પણ 90% અમે જે રિલીઝ કર્યા છે એમાં 90% તો બહાર છે જ. લાઈક કાવ્યોમાં ને બધે પબ્લિશ થયેલા છે. ખાલી લોકોને બહુ ખ્યાલ ના હોય કેમ કે કીર્તનાવલી જ આપણે યુઝ્યુઅલી ઘરે રાખતા હોઈએ. બ્રહ્માનંદ કાવ્ય, પ્રેમાનંદ કાવ્ય કોઈ યુઝ્યુઅલી બહુ લોકો બહુ ઇન્ટરેસ્ટ લેતા ના હોય. તો થેન્ક યુ યશભાઈ. હવે બસ છેલ્લો પ્રશ્ન આપણે જોવા જાય કે ક્લાસિકલ મ્યુઝિક હવે અનફોર્ચ્યુનેટલી આપણે જોવા જાય કે ઇટ્સ એ ડાઇંગ બ્રીડ. હવે જેટલું પહેલા જમાનામાં ક્લાસિકલ બધા શીખતા હવે ઓછું થઈ ગયું છે. તો બસ આપણા જે યંગર જનરેશન, ફ્યુચર જનરેશન માટે તમે શું એડવાઇસ કહી શકો કે આ ક્લાસિકલ મ્યુઝિકને કેવી રીતના હજી જીવિત દાન આપી શકે અને કેવી રીતના આપણે જે આપણા મૂળ સંપ્રદાયના સુંદર ભજન છે એ કેવી રીતના હજી બધાનો હજી મહિમા જાગી શકે? એકચ્યુઅલી એક વસ્તુ સારી પણ થઈ રહી છે. આ તમે કીધું એ વાત તો સાચી જ છે. પણ કે એકચ્યુઅલી હવે બહુ બધા લોકો ઇન્ટરેસ્ટ લે છે. બહુ બધા યંગ જનરેશન અત્યારે જે છે એ બધા શીખે છે. એવું નથી કે સાવ બંધ કરી દીધું છે. પણ અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા અને બધા ઉપર એટલું બધું મ્યુઝિક બીજું બધું પણ આવે છે, રાઈટ? એટલે ઓબ્વિયસ છે કે ક્લાસિકલ મ્યુઝિક તરફથી થોડું ધ્યાન હટશે જ. કેમ કે મે બી વન્સ ઇન અ વાઇલ એ લોકો સાંભળી લેશે પણ ઓન રેગ્યુલર બેસિસ તો એ લોકો આ નહીં સાંભળે. એ લોકો બીજું બધું જે અત્યારે જે મ્યુઝિક આવે છે એની પર વધારે ફોકસ કરશે. પણ એકવાર તમે આ સાંભળવા માંડો કદાચ આમાં તમને પહેલાં તો આપણા પદોમાં સાંભળવા માટે છે ને પરમહંસોનો અને મહારાજનો મહિમા હોય ને તો જ વ્યક્તિ સાંભળશે. નહીંતર કેવું થશે કે એમને મહિમા ના હોય તો મ્યુઝિક ફોર્મ્સ તો બીજા બધા બહાર વધારે અટ્રેક્ટિવ છે જે અત્યારે ચાલી રહ્યા છે. કેમ કે એમાં સાઉન્ડ ને બધું એ રીતનું હોય, બીટ્સ હોય, એ બધું હોય એટલે એ વધારે સારું લાગે. આપણે સાંભળવા માટે તો કદાચ આપણને પણ વધારે સારું લાગશે. કેમ કે એ થોડું એન્ટરટેઇનિંગ હોય છે. આ બધું કેવું છે કે આ લોંગ ટર્મનું વસ્તુ છે. કે તમે ધીરે ધીરે જેમ જેમ સાંભળવા માંડો પછી એક પોઈન્ટ આવે કે તમને ક્લાસિકલ વગેરે બીજું ગમે જ નહીં.
કેમ કે એમાં એક જે શાંતિ છે, એમાં જે તમને અ, એક જે ગ્રેસનો અનુભવ થાય એ કદાચ કોઈ બીજા મ્યુઝિકમાં નહીં થાય. બાય ઇટસેલ્ફ ક્લાસિકલ. કેમ કે જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાંથી આવેલું મ્યુઝિક છે ક્લાસિકલ જે મ્યુઝિક છે. અને એવું નથી કે ભાઈ કોઈ કાલે ઉઠીને બેસી ગયું ને એનાથી ક્લાસિકલ ગવાય. એની પણ એક સાધના છે, રાઈટ? વર્ષો સુધી એ લોકો સુરો ઉપર એમના રિયાઝ કરે, ત્યારે જઈને આ બધું ગવાય છે. એટલે એ સાધનાથી આવેલું મ્યુઝિક છે એટલે ઓફકોર્સ એની એક ઇમ્પેક્ટ જુદી જ હોય. પણ આપણામાં તો વિશેષ એ છે કે આ પરમહંસોનું જીવન આટલું સારું હતું. પરમહંસો જે રીતના જીવ્યા છે, એ બધું એમના મ્યુઝિકમાં રિફ્લેક્ટ થાય છે. એટલે ખાલી એવું નથી કે એ લોકોએ લખી દીધું છે. એમના જે જીવનમાં હતું અને એમને જે અનુભવ કર્યો એ બધું એમના સંગીતની અંદર આવ્યું છે. એટલે આપણે જેટલું વધારે સાંભળીશું એટલું આપણું પણ જીવન સુધરશે જ. અને ધીરે ધીરે આપણને પણ એ બધા અનુભવ થાય, કેમ કે બીજું અત્યારે તો કોઈ માધ્યમ નથી. અત્યારે એટલું બધું દૂષિત થઈ ગયું છે. આપણે વાતાવરણ પણ આપણું આજુબાજુ બધું એ સારું નથી. તો એની અંદર જેટલું આપણે આ પરમહંસોના સંગીતનો આપણે જેટલો ટચ રહે એટલું આધ્યાત્મિક માર્ગે વધારે આપણે આગળ વધી શકીએ. એટલે એ રીતના પણ જો સાંભળતા હોઈએ ને તો ધીરે ધીરે તમને બીજું ઓછું ગમવા મળશે. લાઈક મારો પોતાનો અનુભવ છે. પહેલાં તો કીર્તનો સાંભળતો હતો, પણ આપણે બહારનું પણ બધું સાંભળતા હોઈએ કે આ સારું છે, આ સારું છે. પણ એકવાર તમે પરમહંસોના બધું જ્યાંથી સ્ટાર્ટ કરીને તમે સાંભળવા માંડો, પછી તમને બીજા બધામાંથી ઓટોમેટિક તમને ઈચ્છા ઓછી થઈ જાય સાંભળવાની. પછી એવું ના થાય કે પહેલાં એવું હતું કે આ પ્લેલિસ્ટ બનાવીને આ સાંભળો, આ સોંગ સાંભળો, આ સોંગ સાંભળો. હવે પ્લેલિસ્ટમાં એવું નથી કે ખાલી સહજાનંદ ગાવેના જો સાંભળું છું, પણ જે પણ આપણા કીર્તનો, કેમ કે પછી એકવાર તમને પરમહંસોના શબ્દો સાંભળવાની આદત પડી જાય ને પછી તમને બીજા બધા શબ્દો બહુ ફિક્કા લાગે. કેમ કે આવું આવું આવી જગ્યાએથી શબ્દો આવે છે જે લોકો પોતે પણ સાક્ષાત્કારવાળા હતા, પોતે એકાંતિક હતા, પોતે અક્ષરધામના મુક્ત હતા. તો આવા લોકોએ જ્યારે લખ્યું હોય તો એ તમને ઇમ્પેક્ટ કરે જ. લાંબો ટાઈમ લાગે પણ ઇમ્પેક્ટ કરે જ. એટલે એ તો છે જ. અને બીજું કે જો એ રીતના તમે શબ્દોનો મહિમા જાણીને પણ લોકો જો આને સાંભળશે ને તો ધીરે ધીરે ક્લાસિકલ મ્યુઝિક તો બાય ઇટસેલ્ફ મેન્ટેન થઈ જશે. કેમ કે આપણા પરમહંસોએ લખેલું બધું સાહિત્ય ક્લાસિકલમાં જ છે. તો પછી કેમ કે ક્લાસિકલમાં એમને ઇન્ટરેસ્ટ રાખવો થોડો અઘરો છે. અનલેસ કે તમે એવા કોઈ જે લોકો એ જનરેશન્સમાંથી આવે છે જેમાં ક્લાસિકલ છે એ લોકો પણ બહાર જતા રહ્યા છે. તો પછી આપણે જેનામાં નથી એ લોકોને તો બહુ હાર્ડ છે કે ઓલ થ્રુ ઓલ ક્લાસિકલ મેન્ટેન કરે. પણ જો પરમહંસોનો અને મહારાજના શબ્દોનો મહિમા હોય તો કદાચ આ બધું ટકી જશે. અને એવું જ થયું છે. જેટલા લોકોને હું જાણું છું, જે લોકો સાંભળે છે, એ લોકોને ક્લાસિકલના ઇન્ટરેસ્ટથી સાંભળતા હતા એવું નથી. એ લોકો પરમહંસોના શબ્દો કે આ સારું લખાયું છે એ રીતના સાંભળવા માંડ્યા અને પછી હવે એમને ઇન્ટરેસ્ટ પડી ગયો. હવે લોકો પછી શીખે પણ છે કે ચલો હવે આપણે આ શીખવું જોઈએ. એટલે આપણા માટે આઈ એમ ટોકિંગ અબાઉટ સ્વામિનારાયણ સંપ્રદાય. બહાર તો પછી ઘણા લોકો શીખે જ છે, પણ એ લાંબો ટાઈમ મેન્ટેન નથી થતો. આઈ ગેસ આ રીતના જો આપણે જોઈએ તો કદાચ આ બધું મેન્ટેન થાય. અને બાકી તો પછી એમની ઈચ્છા છે મહારાજ સાંઈ, એટલે એ લોકો કરશે એમ થશે. પણ હોપફુલી આ બધું આગળ જશે જ. તો બધા એમના શબ્દો છે એટલે કંઈ એવું નહીં થાય કે ફ્યુચરની અંદર બધું જતું રહેશે. કદાચ ઓછું થઈ જાય પણ રહેશે તો ખરું. જરૂર યશભાઈ. પણ થેન્ક યુ વન્સ અગેન. ખૂબ ખૂબ આભાર યશભાઈ, તમે આ ચેનલ ઉપર આવ્યા. અને બસ આપણે મહારાજને પ્રાર્થના જ કરે કે ઘણા હરિભક્તો આ ચેનલને ફાઇન કરે, સબસ્ક્રાઈબ કરે અને નવા નવા સુંદર તમે કીર્તન બનાવતા રહો. અને બસ ભગવાનના મૂર્તિ અમારા હૃદયમાં આવી શકે અને આ જે પરમહંસના જે કીર્તન છે અમે રોજ ગાઈ શકે, સાંભળી શકે અને બસ મહારાજની મૂર્તિ આપણા હૃદયમાં બેસી શકે. એટલે ખૂબ ખૂબ આભાર. જય શ્રી સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.